વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વાઘોડિયામાં સોના ચાંદીના વેપારી પર હુમલો કરી આશરે 300 ગ્રામ સોનું અને 5 લાખની લૂંટ ચલાવી બુકાનીધારીઓ ફરાર। વડોદરા જિલ્લાના વાઘોડિયા ટાઉન બજારમાં ગત રાત્રિએ ફિલ્મી ઢબે લૂંટની ઘટના આકાર લેતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે। ટાઉન બજારની લાઇબ્રેરી પાસે ડીસી જ્વેલર્સ નામે સોના ચાંદી અને ધીરધારનો વ્યવસાય કરતા વેપારી જિગ્નેશભાઈ પોલા પર 3 બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરી અંદાજે 300 ગ્રામ સોનું અને 5 લાખની રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સોસાયટીના નાકે જ વેપારીને નિશાન બનાવ્યો હતો। મળતી માહિતી મુજબ વેપારી જિગ્નેશભાઈ રાબેતા મુજબ પોતાની દુકાન વધાવી રાત્રિના 8 વાગ્યાના સમયે નારાયણનગર સોસાયટીમાં આવેલ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તેઓ જ્યારે સોસાયટીના નાકે પહોંચ્યા ત્યારે અગાઉથી જ ટાપીને બેઠેલા એક બાઇક પર સવાર 3 અજાણ્યા બુકાનીધારી ઈસમોએ તેમને આંતર્યા હતા। કંઈ પણ સમજાય તે પહેલા લૂંટારુએ જિગ્નેશભાઈના માથાના ભાગે લાકડાના ફટકા વડે ઉપરા છાપરી હુમલો કર્યો હતો। લોહી લુહાણ હાલતમાં વેપારી નીચે પટકાતા લૂંટારુઓ તેમની પાસે રહેલી કિંમતી ઘરેણા ને રોકડ ભરેલી બેગ ઝૂંટવી અને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા। લૂંટ ચલાવી ભાગી રહેલા ત્રણેય બદમાશો માટે નસીબ હરફ થઈ ગયું હતું। ભાગવા જતી વખતે તેમની બાઇક રસ્તા પરના એક ગટરના ઢાંકણ સાથે જોરદાર અથડાઈ હતી, જેના કારણે ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા। બાઇક સ્લીપ થઈ જતાને આસપાસના લોકોની બીકે લૂંટારૂ પોતાની બાઇક ઘટના સ્થળે જ પડતી મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત જિગ્નેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। લૂંટની ગંભીરતાને જોતા વાઘોડિયા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી છે અને બાઇકના નંબર તેમજ સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે। પોલીસ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા ઓપરેશન તેજ કર્યું છે।